નમસ્તે બાળકો, મજામાં છો ને? આજે આપણે અહીંયા ચોથા ધોરણમાં હિન્દી વિષયનો આપણે પહેલો જ પાઠ ભણીશું, જેનું નામ છે વર્ણમાલા. પાઠનું નામ છે વર્ણમાલા. વર્ણમાલા એટલે અગાઉ તમે ભણી જ ગયા હશો કે વર્ણમાલા એટલે એને મૂળાક્ષરો કહેવાય. વર્ણમાલાનો અર્થ ગુજરાતીમાં થાય છે મૂળાક્ષરો. હવે આ મૂળાક્ષરોના બે પ્રકાર છે, એક સ્વર અને એક વ્યંજન. તમે અગાઉ ત્રીજા ધોરણમાં ભણી જ ગયા છો. તો આપણે એ વર્ણમાલાના એ બે પ્રકારમાંથી એક પ્રકાર આજે આપણે જોવાનો છે, તે પ્રકાર છે સ્વર. કયો પ્રકાર છે? સ્વર. તો એ પ્રકાર આપણે આજે અહીંયા જોવાનો છે. મૂળાક્ષરોના બે પ્રકાર, સ્વર અને વ્યંજન. તો હવે સ્વરમાં કયા કયા મૂળાક્ષરો આવે છે આપણે એ જોવાના છે. સ્વર કયા કયા હોય તો હું બોલું છું અને તમારે મારી સાથે સાથે બોલવાનું છે. તો સ્વરમાં આવે છે અ, આ, છોટા ઈ, બડા ઈ, छोटा ऊ, बड़ा ऊ, रू, ए, ऐ, ओ, औ, અહ. બરાબર છે? તમને બધાને યાદ જ છે. આ તો તમે ત્રીજા ધોરણમાં ભણી જ ગયા છો. બરાબર? તો હવે અહીંયા સ્વર લખું છું તે તમારે પણ સાથે સાથે લખવાના છે. તો સ્વર આવશે અ. બરાબર? પછી આ, छोटा ई, बड़ा ई, छोटा ऊ, बड़ा ऊ, रू, પછી આવે છે એ, ऐ, ओ, औ, અને અહ. આ આપણા સ્વર છે. આજે આપણે જે પાઠ ભણવાનો છે એ છે. બરાબર છે? તો સ્વરમાં બધા જ અહીંયા આપણા મૂળાક્ષરો આવે છે. અ, આ, છોટા ઈ એટલે કે નાનો ઈ, બડા ઈ એટલે મોટો ઈ, છોટા ઉ એટલે નાનો ઉ, બડા ઉ એટલે મોટો ઉ, રૂ, એ, ऐ, ओ, औ, અહ. હવે આ આપણા હિન્દી સ્વર છે. કયા સ્વર કહેવાય? હિન્દી સ્વર છે આપણા. હિન્દી સ્વર. બરાબર? તમે ભણી જ ગયા છો. હવે આપણે આ હિન્દી સ્વર સામે આપણે ગુજરાતી સ્વર લખવા છે. બરાબર? આવે ને હિન્દી સ્વર સામે ગુજરાતી સ્વર તો આવે જ તે. તો એ હું અહીંયા લખું છું. હિન્દી સ્વર સામે ગુજરાતી સ્વર. બરાબર? તો અહીંયા હિન્દી સ્વર કયો છે? અ. તો અહીંયા આવશે ગુજરાતી સ્વર અ. કેવી રીતે થાય? આવી રીતે. પછી છે આ, પછી નાનો ઈ એટલે નાનો ઈ આવે આમ. બરાબર? આ મોટો ઈ. મોટો ઈ નાના ઈ કરતા થોડોક જુદો છે. આને વધારે આમ વાળવાનું અને આને વાળવાનું નહીં. બરાબર? આ નાનો ઈ કહેવાય અને આ મોટો ઈ કહેવાય. પછી નાનો ઉ એટલે નાના ઉમાં આમ જ આવે અને આ છે મોટો ઉ. પછી છે રૂ. તો ગુજરાતી સ્વરમાં રૂ આવી રીતે થાય છે. પછી એ ગુજરાતી સ્વર છે એ આવી રીતે. ऐ, પછી ઓ, પછી ઔ, અને અહ. બરાબર? જુઓ અહીંયા હિન્દી સ્વર અને
ગુજરાતી સ્વર છે. અ આ નાનો ઈ નાનો ઈ, મોટો ઈ મોટો ઈ, નાનો ઉ નાનો ઉ, મોટો ઉ મોટો ઉ, રૂ રૂ, એ ऐ ऐ, ओ औ औ, अम अह अह. બરાબર છે? તો આ છે હિન્દી સ્વર અને આ ગુજરાતી સ્વર. એ તો તમને આવડી જ ગયા હશે. તમારે તમારી નોટબુકમાં હિન્દી સ્વર અને ગુજરાતી સ્વર બંને લખવાના છે. લખતું જવાનું અને બોલતું જવાનું, એટલે તમને જલ્દીથી આવડી જાય. હવે આપણે આ જે હિન્દી સ્વર છે એના આપણે શબ્દ લખવાના છે. આપણે ગુજરાતીમાં કેમ બોલીએ છીએ કે અજગર નો આ આગાડી નો આ, એવી રીતે આપણે બોલીએ છીએ ને, એવી જ રીતે આપણે હિન્દીમાં પણ બોલીએ છીએ. બરાબર? તો એ હવે હું તમને શીખવાડીશ. ચલો, આ શું છે? અ. તો અ સે અજગર. શું થાય અ સે? અજગર. બરાબર? અ સે અજગર. આ સે આમ. આ સે આમ. ઈ સે એટલે છોટા ઈ. ઈ સે इमारत. ई से इमारत. बड़ा ई से ईख. बड़ा ई से ईख. आ छोटा ई बड़ा ई छोटा ऊ. छोटा ऊ से उल्लू. छोटा ऊ से उल्लू. बड़ा ऊ से ऊन. बड़ा ऊ से શું થાય? ऊन. તો આને આવી રીતે બોલાય. અ સે અજગર, આ સે આમ, छोटा ई से इमारत, बड़ा ई से ईख, ऊ से उल्लू, बड़ा ऊ से ऊन. બરાબર? આવી રીતે એને બોલાય છે. હવે આપણે આગળ જોઈએ. હવે આવે રૂ. તો રૂ સે ઋષિ. રૂ સે ઋષિ. પછી એ સે એડી. ऐ से ऐनक. ऐ से ऐनक. रू ए ऐ ओ. ओ से ओखली. ओ से ओखली. औ से ओ से ओखली और औ से औरत. औ से औरत. रू ए ऐ ओ औ अम અને અહ. अम अह. अम से अंगूर. अम से શું થાય? અંગૂર. અને અહ સે નમઃ. અહ સે નમઃ. તો જો અહીંયા આપણે બધા જ સ્વર લખેલા છે, તેની સામે આપણે એના શબ્દ લખેલા છે. તો અ સે અજગર તમારે મારી સાથે સાથે બોલવાનું છે. અ સે અજગર, આ સે આમ, ई से इमारत, बड़ा ई से ईख,
ऊ से उल्लू, बड़ा ऊ से ऊन, रू से रूसी, ए से एडी, ऐ से ऐनक, ओ से ओखली, औ से औरत, अम से અંગુર, અહ સે નમઃ. બરાબર? આવી રીતે આપણે હિન્દીમાં સ્વર બોલાય છે. ગુજરાતીમાં બોલીએ એવી રીતે સ્વર બોલાતા નથી. ગુજરાતીમાં અજગર નો આ, આગાડી નો આ, એવી રીતે હિન્દીમાં બોલાય નહીં. હિન્દીમાં આવી રીતે બોલાય, અ સે અજગર, આ સે આમ. બરાબર છે? હવે આ સ્વર છે, આ એના શબ્દ છે, અને હવે આપણે એના શબ્દનું ગુજરાતી કરવાનું છે અહીંયા. બરાબર છે? તો અ સે અજગર, અજગર એટલે ગુજરાતીમાં શું કહેવાય એને? અજગર કહેવાય. ગુજરાતીમાં શું કહેવાય એને? અજગર. પછી આ સે આમ, આમ એટલે કેરી. કેરી બધાએ ખાધી છે ને? મજા આવે ને કેરી ખાવાની? કેરી ખાવાની તો બધાને બહુ જ ભાવે નહીં? મનમાં ચિત્ર આવી ગયું ને કેરીનું? અને અજગરનું પણ ચિત્ર આવી ગયું હશે. આવી ગયું ને? ઈ સે ઇમારત, ઇમારત એટલે ઇમારત કે જે 2 માળથી વધારે હોય. બરાબર? 2 માળની હોય, 3 માળની હોય, 4 માળની હોય, એને શું કહેવાય? ઇમારત કહેવાય. 2 થી વધારે માળ હોય એને મોટી ઇમારતો કહેવાય. પછી મોટો ઈ, મોટો ઈ સે ઈખ, તો ઈખ એટલે શું થાય? શેરડી. ઈખ એટલે થાય શેરડી. શેરડી ખાધી છે ને બધાએ? શેરડીનો રસ પણ પીધો છે બધાએ. બરાબર ને? ચલો હવે આગળ આવે છે છોટા ઉ એટલે કે નાનો ઉ. ઉ સે ઉલ્લુ, ઉલ્લુ એટલે શું થાય? ઘુવડ. ઉલ્લુ એટલે ઘુવડ. ઘુવડ પણ તમે બધાએ જોયેલું જ હશે. હું જે લખું છું એ તમારા મનમાં તરત જ એનું ચિત્ર બની જશે. બની જાય છે ને તરત ચિત્ર? અજગર બોલું તો અજગરનું ચિત્ર તમારી નજર સામે આવી જાય. કેરીનું ચિત્ર નજર સામે આવી જાય છે. આવી જાય છે ને બધા ચિત્ર સામે? તો ચલો હવે ઊન. ઊન એટલે ઊન. પછી ઋષિ. ઋષિને બધાએ જોયા છે ને? બધાએ જ ઋષિને જોયેલા હશે. એ સે એડી, એડી એટલે એડી, આપણે પગની જે એડી હોય ને નીચે, એને એડી કહેવાય. પછી ऐ સે ऐनक, ऐनक એટલે શું થાય? ચશ્મા. ઓ સે ઓખલી, ઓખલી એટલે ખાંડણી અથવા ખાંડણીઓ. ખાંડણી અથવા ખાંડણીઓ કે જેમાં આપણે વસ્તુ ખાંડીએ છીએ એને શું કહેવાય? ખાંડણી. અને હિન્દીમાં એને કહેવાય ઓખલી. હવે ઔ સે ઔરત, ઔરત એટલે થાય સ્ત્રી. અને અમ સે અંગુર, અંગુર એટલે દ્રાક્ષ. અંગુર એટલે થાય દ્રાક્ષ. અને અહ સે થાય નમઃ, નમઃ એટલે નમઃ. બરાબર? જો અહીંયા આપણે સ્વર લખ્યા, સ્વરના શબ્દ લખ્યા, એના અર્થ લખ્યા. બરાબર? તો ચલો હું અહીંયા શબ્દ અને એનો ગુજરાતી અર્થ બોલું છું. તમારે મારી સાથે સાથે બોલવાનું છે. ચલો. અજગર એટલે અજગર, આમ એટલે કેરી, ઇમારત એટલે ઇમારત, ઈખ એટલે શેરડી, ઉલ્લુ એટલે ઘુવડ, ઊન એટલે ઊન, ઋષિ એટલે ઋષિ, એડી એટલે એડી, ऐनक એટલે ચશ્મા, ઓખલી એટલે ખાંડણી, ઔરત એટલે સ્ત્રી, અંગુર એટલે દ્રાક્ષ, નમઃ એટલે નમઃ. બરાબર છે? તો આવી રીતે આપણે સ્વર બોલવાના છે. બરાબર છે? પહેલા આપણે શું જોયું? સ્વર જોયા, એના આપણે ગુજરાતીમાં લખ્યા સ્વરને, પછી એના શબ્દ જોયા અને શબ્દનો પણ ગુજરાતી અર્થ આપણે અહીંયા કર્યો છે. તો હવે આપણે
સ્વરના ખૂટતા મૂળાક્ષર આપણે અહીંયા લખવાના છે. આ બધું તમારે તમારી નોટબુકમાં લખવાનું છે અને બોલવાનું છે. તો આપણે અહીંયા લખશું ખૂટતા મૂળાક્ષર લખો. આપણે અહીંયા સ્વરના ખૂટતા મૂળાક્ષર લખવાના છે. હવે તમને ખબર જ છે કે સ્વર કયા કયા છે, બરાબર? તો એ અહીંયા હું લખું છું. બરાબર છે? અ પછી ખૂટતો મૂળાક્ષર છે, ઈ ખૂટતો મૂળાક્ષર, ઉ ખૂટતો મૂળાક્ષર, એવી રીતે. બરાબર છે? જોવો અહીંયા ખૂટતા મૂળાક્ષર મેં લખેલા છે, તમે પણ જોજો. બરાબર? તો અહીંયા છે અ. અ પછી ખૂટતો મૂળાક્ષર છે, તો એમાં શું આવશે? અ પછી આ આવશે. બરાબર? અ પછી ખૂટતો મૂળાક્ષર આ. હવે અહીંયા આપણને નાનો ઈ આપેલો છે, તો પછી કયો આવશે? મોટો ઈ. બરાબર? અ આ નાનો ઈ મોટો ઈ, પછી નાનો ઉ છે, તો પછી શું આવશે? ખૂટતો મૂળાક્ષર કયો આવશે? મોટો ઉ. બરાબર છે? અ આ નાનો ઈ મોટો ઈ, નાનો ઉ મોટો ઉ, રૂ, પછી આવશે એ. ખૂટતો મૂળાક્ષર આવે ને એ પછી અહીં આપણને આપેલો છે, તો અહીં પછી ખૂટતો મૂળાક્ષર કયો આવે? ઓ આવે. ઓ પછી ઔ આપણને આપેલું જ છે, તો પછી કયો ખૂટતો મૂળાક્ષર આવશે? અમ. અને પછી અહ આપણને આપેલું જ છે. બરાબર છે? તો આ થયા આપણા ખૂટતા મૂળાક્ષર. ખૂટતા મૂળાક્ષર શેના લખ્યા છે આપણે અહીંયા? સ્વરના લખ્યા છે. બરાબર? ખૂટતા મૂળાક્ષર સ્વરના છે, કે જે અ આ નાનો ઈ મોટો ઈ, નાનો ઉ મોટો ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ. આ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. બરાબર? હવે આપણે અહીંયા જોડકા જોડવાના છે. જો અહીંયા આપણે ગુજરાતી અને હિન્દી મૂળાક્ષરના જોડકા જોડવાના છે, જે હમણાં આપણે શીખી ગયા હતા. ગુજરાતી સ્વર લખ્યા હતા અને સામે આપણે હિન્દી સ્વર લખ્યા હતા. એવી જ રીતે અહીંયા આપણે એના જોડકા જોડવાના છે. જો આ બાજુ છે ગુજરાતી સ્વર અને આ બાજુ છે
હિન્દી સ્વર, બરાબર છે, જે આપણે પહેલા મેં તમને શીખવાડ્યું. તો હવે આપણે એના જોડકા જોડવાના છે, ગુજરાતી મૂળાક્ષર અને હિન્દી મૂળાક્ષર. તો અહીંયા મેં લખ્યું છે અ, ઈ એટલે કે નાનો ઈ, મોટો ઈ અને નાનો ઉ. નાનો ઉ જ કહેવાય ને આને, અને આને નાનો ઈ કહેવાય, આને મોટો ઈ કહેવાય. એવી રીતે આ બાજુ છે હિન્દી મૂળાક્ષરમાં નાનો ઉ, અ, નાનો ઈ અને મોટો ઈ. ચલો આના આપણે હવે જોડકા જોડવાના છે. તો અહીંયા પહેલા શું લખ્યું છે મેં? અ લખ્યો છે. તો આમાં અ ક્યાં છે એ આપણે ગોતવાનો છે, તેને જોડી દેવાનું છે. તો અ છે અહીંયા. પછી આ નાનો ઈ છે કે મોટો ઈ? તો આ નાનો ઈ છે. તો આમાં આપણે નાનો ઈ ગોતવાનો છે. તો આ બેમાં નાનો ઈ કયો છે? આને નાનો ઈ કહેવાય. તો એની સાથે આપણે આ ઈને જોડી દઈશું. પછી આ છે મોટો ઈ. મોટો ઈ છે ને, તો અહીંયા આપણે મોટો ઈ ક્યાં છે? અહીંયા છે મોટો ઈ. તો એને આપણે આમ જોડી દઈશું. પછી આ છે નાનો ઉ. તો આમાં ક્યાં છે નાનો ઉ? અહીંયા છે, બરાબર. તો એને આપણે આમ કરીને જોડી દઈએ, બરાબર. થઈ ગયા આપણે અહીંયા જોડકા. હવે હજી આપણે બીજું પણ જોડકું જોઈશું. ચલો, અહીંયા છે ગુજરાતી મૂળાક્ષર અને આ બાજુ છે હિન્દી મૂળાક્ષર. તો આ છે મોટો ઉ, આ છે એ, આ છે ઐ અને આ છે રૂ. તો આ બાજુ છે ઐ, મોટો ઉ, રૂ અને એ. તો આના આપણે જોડકા જોડવાના છે. તો આ શું છે? મોટો ઉ. તો આમાં આપણે જોવાનું છે મોટો ઉ ક્યાં છે? તો અહીંયા આપેલો છે. તો એને આપણે જોડી દઈશું. હવે આ છે એ. તો આમાં એ ક્યાં આપેલો છે? અહીંયા છે કે અહીંયા છે? આને કહેવાય ઐ અને આને કહેવાય એ. તો આપણે શું જોડવાનું છે? એ. તો એને આમ આપણે જોડી દઈશું. પછી છે ઐ. તો ઐ ક્યાં છે આમાં? અહીંયા છે, બરાબર. તો એને આપણે આમ જોડી દઈશું. પછી રૂ છે. તો રૂ ક્યાં આપેલો છે? અહીંયા, બરાબર. તો થઈ ગયા આપણા જોડકા અહીંયા ગુજરાતી મૂળાક્ષર અને હિન્દી મૂળાક્ષરના જોડકા, બરાબર છે. તો તમારે તમારી નોટબુકમાં લખવાના છે અને જોડવાના છે. હવે આપણે અહીંયા જે ગુજરાતી સ્વર લખવાના છે અને સામે હિન્દી સ્વર લખવાના છે. આ તમે તમારી નોટબુકમાં લખો. હવે આપણે ગુજરાતી સ્વર સામે હિન્દી સ્વર લખીશું. ગુજરાતી સ્વર સામે હિન્દી સ્વર લખો. તો અહીંયા પહેલા લખું છું હું અ, પછી ઉ, ઐ, આ, મોટો ઓ, નાનો ઈ, રૂ અને ઔ. બરાબર. આ આપણા છે ગુજરાતી સ્વર. એની સામે આપણે હિન્દી સ્વર લખવાના છે. તો આ છે અ. તો હિન્દીમાં કેવી રીતે લખાય? અને
આવી રીતે લખાય, બરાબર છે. હવે આ નાનો ઉ છે તો નાનો ઉ લખાય આવી રીતે. પછી છે ઐ, તો ઐ આપણે હિન્દીમાં આવી રીતે લખીએ છીએ. હવે આ છે તો આને આપણે આમ લખીએ છીએ. પછી આ મોટો ઉ છે તો મોટો ઉ આપણે આવી રીતે લખીએ છીએ. પછી આવે છે ઓ. હવે અહીંયા ઈ છે, આ મોટો ઈ છે કે નાનો ઈ છે? આ નાનો ઈ છે તો આપણે એને આવી રીતે લખશું. હવે છે રૂ, તો રૂ ને આવી રીતે લખીએ. અને પછી છેલ્લે છે ઔ. તો જુઓ અહીંયા આપણે ગુજરાતી સ્વર સામે હિન્દી સ્વર લખ્યા. તમારે બધાએ તમારી નોટબુકમાં લખવાના છે. હવે આજે આપણે પહેલા શું ભણ્યા હતા? પહેલા તો ગુજરાતી સ્વર લખ્યા, પછી હિન્દી સ્વર લખ્યા, પછી એના આપણે શબ્દો બધા જોયા, એની સામે આપણે એનો અર્થ કર્યો, પછી એના જોડકા જોડ્યા, અને છેલ્લે આપણે ગુજરાતી સ્વર સામે હિન્દી સ્વર તેના લખ્યા. તમારે બધાએ તમારી નોટબુકમાં લખવાનું છે. હવે આપણે આ ચેપ્ટર આપણે અહીંયા આપણું પૂરું કરીએ છીએ.